ખબરો ઉપર ખબરની જો વાત કરવામાં આવે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે રંગીલા રાજકોટથી। જો તમે મીઠાઈ ખાવાના શોખીન હોય તો ચેતી જજો। રાજકોટમાં વેચાય છે ઈયળ અને જીવાતવાળી મીઠાઈ। વધુ રૂપિયા કમાવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા વેપારીઓની વાત સામે આવી રહી છે। તહેવાર સમયે રંગીલા રાજકોટના લોકો સૌથી વધુ મીઠાઈ આરોગતા હોય છે। રાજકોટ શહેરના પુષ્કરધામ ચોક નજીક આવેલ જશોદા ડેરીમાં જીવાતવાળી મીઠાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મીઠાઈમાંથી ઈયળ નીકળી રહી છે, જે દેખાડે છે કે આરોગ્ય વિભાગ શું કેવી રીતના હવે કામગીરી કરશે તેના ઉપર અનેક સવાલ પેદા થાય છે। આરોગ્ય વિભાગનું ચેકિંગ એ માત્ર દેખાડા પૂરતું જ ચેકિંગ હોય છે કે કેમ, તે પણ અનેક લોકમુખે ચર્ચા છે। આવા ભેળસેળિયા વેપારીઓ સામે ક્યારે કડક પગલાં લેવાશે તે પણ સૌથી મોટો સવાલ છે। રાજકોટના એક દુકાનનો વિડીયો વાયરલ થઈ ગયો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો, જેમાં મીઠાઈમાંથી ઈયળ નીકળી રહી છે। જો આ મીઠાઈ લોકો પ્રેમથી આરોગી જાય તો શું હાલત થાય તે પણ એક સવાલ છે। લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા હોવાની વાત સામે આવી રહી છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દિવાળીના તહેવારોને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે લોકો હરખભેર મીઠાઈ ખરીદતા હોય છે, અને જો આ મીઠાઈમાં આવી રીતના જીવાત કે ઈયળ નીકળે તો લોકોના આરોગ્યનું શું થાય તે સૌથી મોટો સવાલ છે। ટીવી સ્ક્રીન ઉપર, જીએસટીવીની સ્ક્રીન ઉપર દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે મીઠાઈ છે અને મીઠાઈમાંથી ઈયળ નીકળી રહી છે। મીઠાઈમાં કેવી રીતના ઈયળ આવી એ જ સૌથી મોટો સવાલ છે। ક્વોલિટીના જે પેરામીટર્સ હોય છે તે નિયમોનું પાલન થયું હતું કે કેમ તે એક મોટો સવાલ છે। શા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે મોટો સવાલ છે। ભેળસેળિયા વેપારીઓ શું સુરક્ષાને લઈને, લોકોના આરોગ્યને લઈને ધ્યાન રાખે છે કે કેમ તે એક મોટો સવાલ છે। આવા અનેક સવાલ લોકોના આરોગ્ય માટે થઈને ઉઠી રહ્યા છે। જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું,